મનીષભાઈ, કોકરોચ જનતા પાર્ટી આવી એના 2 જ દિવસમાં એના જેટલા ફોલોઅર્સ આવ્યા, 2 દિવસ પછી બધા જ કનેક્શનો શોધવામાં આવ્યા. એની પાછળ આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીની બી ટીમ છે એવું કહેવામાં આવ્યું. તમે પોતે આમ આદમી પાર્ટીમાં શરૂઆતમાં હતા અને તમે અત્યારે નથી આમ આદમી પાર્ટીમાં એવું તમે કહો છો. આની પાછળ આમ આદમી પાર્ટી કે કોઈ કનેક્શન, તમે આખી ચળવળ શરૂ કરી છે એનો મુખ્ય ઉદ્દેશ શું છે અને શું બદલવું છે તમારે એનાથી, કે પછી આમાં આમ આદમી પાર્ટી સાથે તમે પણ જોડાયેલા છો? સૌથી જૂની પાર્ટી કઈ હતી? કોંગ્રેસ હતી ત્યારે બીજી પાર્ટીઓનું અસ્તિત્વ નહોતું. મોટાભાગના બધા કોંગ્રેસમાંથી આવી અને જુદી જુદી પાર્ટી, લાલુ પ્રસાદ હોય, મુલાયમસિંહ, એ બધાએ ક્યાંક ને ક્યાંક, શરદ પવાર હોય, તો એ બધાએ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં જ હતા. હવે જ્યારે કોઈ પાર્ટીમાં કોઈ છે અને એની સાથે એને કોઈ વિચારધારાની રીતે કે બીજી ત્રીજી રીતે કોમ્પ્રોમાઇઝ થતું લાગે, અથવા તો કંઈક નવા વિચારો સાથે કંઈક નવું કરવું છે, તો કોઈ પાર્ટીમાં જોડાયેલું હતું એના લીધે એને નવા વિચારો અમલમાં નહીં મૂકવા કે લોકો સામે નહીં જવું, એવું તો હોય નહીં. બીજું કે આમ આદમી પાર્ટી એમાં આંદોલન જ્યારે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન હતું ત્યારે ગુજરાત કન્વીનર તરીકે બહુ નજીકથી મેં અરવિંદ કેજરીવાલ સાથે કામ કર્યું છે. જ્યારે ગાઝિયાબાદ ફ્લેટમાં પ્લાસ્ટિકની ખુરશીઓ હતી ને 4-5 લોકો બેસતા હતા ને, કોઈ નહોતું, ત્યારે અરવિંદને અમે મળવા ગયા ત્યારે એમણે કન્ટેન્ટ રાઇટર ગુજરાતમાંથી અમને કે આપો. આઈટી સેટઅપ અમે ગુજરાતમાંથી આપ્યો. અહીંયા આઈઆઈએમમાં મેં જનલોકપાલ બિલ વિશે પહેલી વિડીયો કોન્ફરન્સ કરી અને આંદોલનનો દોર ચાલુ હતો. એ દરમિયાનમાં લવાડ ખાતે ખેડૂતોની જમીન અધિગ્રહણનું, જે રક્ષા યુનિવર્સિટી માટે અધિગ્રહણ કરવામાં આવી હતી, એનું આંદોલન શરૂ થયું. અરવિંદ કેજરીવાલ એ મુદ્દે આવેલા અને સાબરમતીની એક્ઝેક્ટ સામે અમે આ બાબતની ચર્ચાઓ માટે બેઠા. ત્યારે અરવિંદે મને પૂછ્યું કે મનીષ अब आगे क्या करना चाहिए? मैं आंदोलन बंद कर दो. मैंने कहा आंदोलन बंद करेंगे तो क्या करेंगे? मैं आंदोलन आवाज़ है, उपाय नहीं है. जिनको हम चुन के भेजते हैं उनके खिलाफ, हम मालिक है तो उनके खिलाफ हमें आंदोलन करना पड़े, ऐसी मजबूर व्यवस्था हमें स्वीकार नहीं होनी चाहिए. इसीलिए हमें अपनी व्यवस्था बनानी है जिसमें जनता हाईकमान हो, जनता की मर्जी से कैंडिडेट का चयन हो, जनता की मर्जी से मैनिफेस्टो बने और पूरी सरकार जनता की मर्जी से काम करे, कानून बनाए, योजना बनाए. એટલે એને આઈડિયા ગમ્યો અને કીધું કે મનીષ જોરદાર આઈડિયા છે, એનું પ્રેઝન્ટેશન આપ્યું, ડિટેલમાં આપ્યું. એ વખતે અમે 2012માં ચૂંટણી આંદોલન નામથી કેમ્પેન ચાલુ કરેલું. અમે કીધું ચૂંટણીને જ આંદોલન બનાવવું જોઈએ, બીજા આંદોલનો કેમ કરવા જોઈએ, આપણે માલિક છીએ. એટલે પછી અરવિંદ કેજરીવાલે વીસીઆરને સ્વીકાર્યો, ડિટેલમાં પ્રેઝન્ટેશન જોયું ને એના પછી આપણે પાર્ટી બનાવી. આખું બંધારણ એ વિચાર મુજબ બની. અરવિંદ કેજરીવાલ પણ એ વાત કબૂલે છે. પણ પછી શું થયું કે પહેલી સરકાર બની અને એના પછી અરવિંદ કેજરીવાલે કહ્યું કે પૂર્ણ રાજ્યનો દરજ્જો નથી દિલ્હીમાં, એટલે અમે સ્વરાજનો કાયદો નહીં બનાવી શકીએ. સ્વરાજનો કાયદો એટલે પ્રજાની મરજીથી ચાલતી સરકાર, જેમાં પબ્લિકનું પાર્ટિસિપેશન હોય, જનમતથી ચાલતી સરકાર. હવે એમાં એ દિલ્હીમાં પૂર્ણ રાજ્ય નથી એમ કરીને એમણે એ વસ્તુ તો કેન્દ્ર સરકાર ઉપર ઢોળી દીધી. પણ પછી જ્યારે પંજાબમાં સરકાર બની તો તમે અત્યારે સ્વરાજનો કાયદો બનાવી શકો એમ છો. પણ એની જગ્યાએ અરવિંદ કેજરીવાલે પણ એક મોકા કેજરીવાલ કો પોતાને હાઈકમાન્ડ બનાવી લીધી. એટલે પ્રજા સાથેનો સૌથી મોટો દ્રોહ છે. અને એટલા માટે અમે અરવિંદ કેજરીવાલની વિરુદ્ધમાં પણ ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ આઝાદ ભારતના સૌથી મોટા વિશ્વાસઘાતી છે એવું કેમ્પેન ચલાવેલું. અમારા કોઈ વ્યક્તિગત દુશ્મન નથી અરવિંદ કેજરીવાલ, અમને કોઈ એમનો વિરોધ પણ નથી. કદાચ અમારા શબ્દો કડવા હોઈ શકે, પણ અમારો ભાવ એ હતો કે ભાઈ આપણે જે મુદ્દા આધારિત પાર્ટીની રચનાથી બંધારણ બન્યું, એ બંધારણને જો આપણે ભૂલી જઈશું અને પછી આપણે વાતો કરીશું તો લોકો આપણી પર ભરોસો નહીં કરે અને પછી આપણે પણ બીજી પાર્ટીઓની જેમ સીમિત થઈ જઈશું અથવા તો 1-2 રાજ્યોમાં આપણે આપણી સરકાર ચલાવીને આપણે આનંદ લઈશું. પણ એ આનંદ લેવા માટે આપણે નહોતા આવ્યા. કેટલાય લોકોએ પોતાની નોકરી ધંધા છોડીને, પોતાના કેરિયર છોડીને આ આંદોલનને દેશનું આંદોલન, પોતાનું આંદોલન બનાવ્યું હતું. એક ક્રાંતિ ઉદ્ભવી હતી કે જેના લીધે કંઈક કાયમી પરિવર્તન આવશે. અરવિંદ કેજરીવાલ એક સારો રાજકીય વિકલ્પ બની ગયા, પણ કાયમી રાજકીય સોલ્યુશન જે લાવવાનું હતું એ ચૂકી ગયા. કોકરોચ જનતા પાર્ટી મીન્સ આજનું યુવા જનરેશન, એને કંઈક ચેન્જ લાવવો છે. એને આ બધું 20-25 વર્ષ સુધી એકનું એક ચાલે એમાં રસ નથી. મેં કીધું એમ અત્યારે ફાસ્ટ યુગ છે, લોકો ફાસ્ટ, અત્યારે ઇન્ફોર્મેશન તમારી પાસે દરેક વસ્તુ પહોંચી જાય છે. એઆઈનો જમાનો છે, બ્લોકચેન ટેકનોલોજી, આવી બધી વાતો જ્યારે આપણે બધા કરતા હોઈએ ત્યારે લોકો સમજે છે, એનાલિસિસ ફાસ્ટ કરે છે કે સાચું શું, ખોટું શું જોઈએ છે અને શું નથી મળી રહ્યું. આ બધી વસ્તુઓનો અહેસાસ છે અને અહેસાસ આધારિત તાત્કાલિક એ લોકો ચેન્જ લાવવા માટે આવી રીતે સંગઠનોને આ જેમ ગુસ્સો 2.5 મિલિયન એટલે 2.5 કરોડ લોકો થયા, સોરી 23 મિલિયન એટલે હવે 2.5 કરોડ લોકો 7-8 દિવસમાં બધી પાર્ટીના રેકોર્ડ તોડી નાખે. જે 22 રાજ્યોમાં સરકાર છે એનડીએ ગઠબંધનની, આટલા બધા રૂપિયા, આટલું બધું ફંડ છે, છતાં 8 થી 9 મિલિયન ફોલોઅર્સ છે એમના. જ્યારે 7-8-10 દિવસમાં
2.5 મિલિયને પહોંચી જવું એટલે લોકોનો ગુસ્સો તમે સમજી શકો છો. લોકોનો ગુસ્સો છે, આક્રોશ છે, જોડાય એનાથી કોઈ ના નથી પાડી રહ્યું, પણ સોશિયલ મીડિયા પર જોડાયેલા માણસ એટલે તમને ફોલો કરેલા માણસ એ તમે રેલી કાઢો કે તમે કોઈ કેમ્પેન કરો એમાં આવશે, એ કેટલા ચાન્સીસ? તમે એક વસ્તુ સમજો, એ 23 મિલિયનમાંથી તમે કોકરોચ જનતા આપણે આ પાર્ટી વિડીયો રેકોર્ડ થઈ રહ્યો છે હા. ચેનલમાં, હા એ ક્યાં પ્રસારિત થશે? જમાવટ મીડિયા પર. સોશિયલ મીડિયા. હા કોઈ પણ વસ્તુ સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચે છે હમ. લોકો સુધી. હવે લોકોને ખબર પડે છે, એ કમ્પેર કરશે કે જમાવટના વિડીયોમાં આ પ્રકારે એ લોકો તટસ્થ રીતે પ્રશ્નો પૂછીને ઇન્ટરવ્યૂ લે છે હમ. અને બીજી ચેનલમાં ક્યાંક એમને લાગે કે ભાઈ સ્પોન્સર્ડ છે, હમ. તો લોકો જ તફાવત કરે છે ને. હમ. અત્યારે 23 મિલિયન લોકો જે જોડાયા છે, હમ. એ લોકો કેમ જોડાયા છે એમને તફાવત ખબર પડી ગઈ હમ. કે અમને કોકરોચ કહેવામાં આવ્યા. સર્વોચ્ચ ન્યાય સંસ્થા જેની પાસે અપેક્ષા હોય કે અન્યાય, અત્યાચાર, શોષણ થાય, અત્યારે એક પત્રકાર કેટલું જોખમ લે છે, હમ. એક સોશિયલ એક્ટિવિસ્ટ કેટલું જોખમ લે છે. અત્યારે ખોટા કેસ થઈ શકે છે, કોઈ પણ માથાભારે કે ભ્રષ્ટાચારી અધિકારી તમને ખોટી રીતે ફસાવી શકે છે. આ બધા જોખમ લઈને તમે સત્ય બતાવવાનો પ્રયાસ કરો, લડી રહ્યા છો તમે, અને જ્યારે તમને વ્યવસ્થા કોકરોચ કહી દે, અને એ પણ ન્યાય સંસ્થા, હમ. ત્યારે આ કમ્પેરિઝન કરીને તમને ગુસ્સો આવે ને એની લીધે આ ગુસ્સો સંગઠિત થયો છે. હમ. હવે એને સોશિયલ મીડિયાથી લોકો સુધી પહોંચ્યા, એમાંથી જે હોશિયાર, બુદ્ધિશાળી, નવા સુઝાવ, નવા સર્જન, એવા બધા લોકોને જોડી સંગઠિત કરી અને બધા જ લોકો આગળની યોજનાઓ શું. અત્યારે અમારો પહેલો કાર્યક્રમ છે કે દરેક વ્યક્તિને પોતાની સમસ્યા માટે રીલ બનાવી અને બોલતા કરવા. એકવાર વ્યક્તિ બોલતો થાય, અવાજ ઉઠાવતો થાય, બીજા વ્યક્તિને બોલતો કરે, આ રીતે બધા જ લોકો બોલતા થાય તો એક અવાજ બુલંદ બને, અને બુલંદ અવાજ થાય તો સરકાર પણ સમાધાન કરવા માટે તૈયાર થાય, પ્રજાની સમસ્યાઓને સમજે, ગંભીરતાથી લે. આ માટેનો અમારો પ્રયાસ છે. આ શરૂઆત અમે કરી છે. મનીષભાઈ, કોકરોચ જનતા પાર્ટી તમે કેમ્પેનિંગ તો શરૂ કરી દીધું છે, સોશિયલ મીડિયા પર હવે એક્ટિવ પણ છો. ગુજરાતમાં કેટલા લોકો જોડાયેલા છે, અને આ તમે જે 6 મુદ્દાઓ કીધા, એ 6 મુદ્દા સિવાય બીજી કઈ કઈ વસ્તુઓ છે જો તમારે ગ્રાઉન્ડ પર લડવાનું આવે તો તમે લડશો? 6 મુદ્દાઓમાં મેં તમને એક જ મુદ્દો કીધો કે પ્રજાની ટિકિટ લાગુ કરવી. બીજો મુદ્દો છે ડિજિટલ વોટનો કાયદો બનાવવો. હું તમને 6 મુદ્દાની થોડી છણાવટ આપી દઉં, ડિટેલ આપી દઉં. ડિજિટલ વોટનો કાયદો એટલે આઝાદી પછી આપણને નેતાઓ માટે વોટ આપવાનો અધિકાર મળ્યો. એ વખતે ટેકનોલોજી નહોતી, પ્રચાર પ્રસારના માધ્યમ નહોતા, એટલે આપણે ચિહ્ન આધારિત ચૂંટણીની શરૂઆત થઈ. હકીકતમાં અમે તો ઈવીએમ ઉપરથી ચિહ્ન હટાવવા માંગીએ છીએ, પણ હવે બીજો સબ્જેક્ટ છે, એની વાત પછી કરીશું. પણ ડિજિટલ વોટમાં શું થઈ શકે અત્યારે કે દરેક સરકારી કચેરીમાં કોઈ પણ કર્મચારી કે કોઈ પણ અધિકારી માટે કોઈ પણ નાગરિકને જે એની વિઝિટ કરે એને રેટિંગ આપવાનો અધિકાર મળે. એ રેટિંગથી શું થાય, તમે કોને મળ્યા, તમને સંતોષકારક સાંભળ્યા, સંતોષકારક જવાબ મળ્યો, આવા બધા મુદ્દા આધારિત રેટિંગ થાય. એના આધારે કોને મળ્યા છે એના માટે લોકોનો શું અનુભવ રહ્યો, એ રેટિંગથી આખી દુનિયા જોઈ શકશે ઇન્ટરનેટના માધ્યમથી. અને દર મહિનેનો રિપોર્ટ કાર્ડ, કેટલા લોકોએ વિઝિટ કરી અને કેટલા લોકો સેટિસ્ફેક્શન મળ્યું છે અને નથી મળ્યું, આ પ્રકારનો એક રિપોર્ટ જનરેટ થાય. એના આધારે ટ્રાન્સફર, પ્રમોશન, સસ્પેન્શન અને ડિસમિસલ બની શકે, ડિસમિસ થઈ શકે, આવો કાયદો બની શકે. આ કાયદો બને તો શું થાય કે અધિકારીઓ માટે જે નોકર કહેવાય છે, અત્યારે તમે બરોડામાં હમણાં જોયું હશે કે ધારાસભ્યોએ મુખ્યમંત્રીને ફરિયાદ કરી કે અધિકારીઓ અમારું સાંભળતા નથી. હવે જ્યારે પ્રજાનો પ્રતિનિધિ છે, જે અધિકારીઓ પાસે પ્રજાના કામ કરાવવા જાય છે, એનું નથી સાંભળતા તો કોનું સાંભળશે? પ્રજાનું તો કેવી રીતે સાંભળતા હશે? એટલે આ અધિકારીઓને ડિજિટલ વોટના કાયદાની દાયરામાં લાવવાની જરૂર છે. એનું રેટિંગ થશે તો ખબર પડશે કે કોણ અધિકારી કઈ જગ્યાએ કઈ રીતે કામ કરે છે, કયા વિભાગમાં શું કામ થઈ રહ્યું છે. ટ્રાન્સપરન્સી વધશે અને એનાથી સરકારને પણ કામ કરવામાં સરળતા રહેશે. એટલે ડિજિટલ વોટનો કાયદો અમે માંગણી કરી છે. ત્રીજા નંબરે છે ન્યાયની ગેરંટી. 6 મહિનામાં ન્યાય મળવો જોઈએ. આજે આપણે આટલા બધા પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છીએ, મેટ્રો ટ્રેન બનાવીએ, બુલેટ ટ્રેન બનાવીએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આટલા પ્રોજેક્ટ. અરે આ બધા પ્રોજેક્ટ કરતાં ઇમ્પોર્ટન્ટ છે ન્યાય. લોકોને ન્યાય નથી મળતો, 10-10, 20-20 વર્ષ સુધી કોર્ટોમાં ન્યાય ના મળે એટલે અન્યાય બરાબર છે. તો સૌ પ્રથમ ન્યાયની વ્યવસ્થાને મજબૂત કરવી પડે. ફાસ્ટ ટ્રેક કોર્ટો બનાવો, વોર્ડ વાઇઝ. જેટલા પણ અનુભવી વકીલો છે એ બધાને ભરતી કરી નાખો અને ન્યાયની ગેરંટીનો કાયદો બનાવો, ફટાફટ કેસો ચલાવો, તો લોકોનો વિશ્વાસ સરકારમાં બેસશે, સરકારની સરળતા વધી જશે. આ જેટલો પણ ક્રાઇમ થાય છે, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે, બધું બંધ થઈ જશે. એટલે ન્યાયની ગેરંટીનો કાયદો એ ત્રીજી અમારી માંગ છે. ચોથી છે સમાન શિક્ષા અને રોજગાર ગેરંટીનો કાયદો. અધિકારી હોય કે નેતા, બધાના છોકરાઓ સરકારી સ્કૂલોમાં જ ભણવા જોઈએ, આ કાયદો બને. રોજગાર ગેરંટી એટલે એડમિશન લે છે
અને પછી જ્યારે એડમિશન લીધો કોઈ કોર્સ જોઈન કર્યો ના હોય તો તમે બીજા સ્કિલ ડેવલપમેન્ટ આધારિત બીજા ત્રીજા કોર્સની યુનિવર્સિટી બનાવો, બધી કોલેજોમાં એના કોર્સ ઓપન કરો. જ્યારે એડમિશન લે ત્યારે એને ગેરંટી મળી જવી જોઈએ કે બહાર નીકળશે ત્યારે એની નોકરી પાકી. એના આધારિત આખું મિકેનિઝમ ઊભું થાય. સૂચનો લઈ ડિટેલમાં તમે ધારો તો અધિકારીઓ દ્વારા આ બધું કરી શકો એમ છો. છઠ્ઠો છે ખોટી એફઆઈઆર જે કરે છે એમને તત્કાલ ડિસમિસ કરવા. ઇન્ક્વાયરી કરી અને ઇન્ક્વાયરીમાં લોકોને જે ઇન્વોલ્વ કરી પંચનામું કરીને ખબર પડે કે ભાઈ આમાં અધિકારીએ ઈરાદાપૂર્વક કોઈને ડરાવવા દબાવવા ખોટી ફરિયાદ દાખલ કરી છે તો તાત્કાલિક ડિસમિસ. આ કાયદો બની શકે. એનાથી શું થશે કે જે બોલે છે, અત્યારે તો કેવું થઈ ગયું છે કે જે બોલે અવાજ ઉઠાવે એની સામે કેસ કરીને એનો અવાજ દબાવે. સરકાર આવા કામ કરે, અધિકારી આવા કામ કરે, માલિકને નોકર દબાવે. મેં અહીંયા મારી હોટલ છે, કોઈ મેનેજરને હું પગાર આપું છું, એને મેં સીસીટીવી નંખાય, મેં કીધું જો ચોરી નહીં કરવાની, જુઠ્ઠું નહીં બોલવાનું, કોઈને હેરાનગતિ ના થાય એ બધું ધ્યાન રાખવાનું, આ બધું મેં કીધું હોય અને છતાં પણ એ ચોરીઓ કરે, કોઈની હેરાનગતિ કરે, એટલે મારી આની સામે ધરણા કરવાના. શું કરવું જોઈએ? કાઢી મૂકવો પડે. એમ પોલીસ ઓફિસર, કમિશનર હોય કે કલેક્ટર હોય, દરેક અધિકારી પ્રજાના નોકર છે. એમનામાં એ ભાવ જગાડવાનો છે, ડર નથી બેસાડવાનો પ્રજામાં. પ્રજા અજ્ઞાન છે તો મા બાપ તરીકે આપણે બાળકને જેમ મોટું કરીએ એમ એને લોક શિક્ષા અભિયાનના કાર્યક્રમો ચલાવો, પણ એને ડરાવવા દબાવવાના પ્રયાસ ના કરી શકે. આ જે વ્યવસ્થા અત્યારે ગુલામ બનાવવાની વ્યવસ્થા, ગટર વ્યવસ્થા છે, એની વિરુદ્ધ આ લોકોનો જે ગુસ્સો છે, 23 મિલિયન લોકો, એ માત્ર 23 મિલિયન નથી, એમના પરિવાર, એમના સગા સંબંધી, અડધી આબાદીએ ગુસ્સો વ્યક્ત કર્યો છે. અને આવનારા સમયમાં જો આની આ જ વ્યવસ્થાઓ ડરાવવાની દબાવવાની ચાલી તો આખો દેશ ગુસ્સે થશે. ઘણા બધા દેશ હિતના કામો થતા હોય છે. નરેન્દ્રભાઈ મોદી ઘણા દેશ હિતના કામો કર્યા છે એટલે અમે એમના સમર્થનમાં પણ કેમ્પેન કર્યા છે. અમે કોઈ પાર્ટીનું સમર્થન કે કોઈનો વિરોધ નથી કરી રહ્યા. અમારો એકમાત્ર ઉદ્દેશ લોકોની સમસ્યાઓનું સમાધાન છે. અને એ જો સરકાર કરતી હોય તો સરકારનું સમર્થન કરવામાં આપણને વાંધો શું હોય, અને નથી કરતી તો સરકારના કોઈ પણ અધિકારી કે મંત્રી ગમે તેનો ખુલીને પૂરી તાકાતથી વિરોધ કરવો જોઈએ. આ લોકતંત્ર છે.